જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ એક કહાની વિશે। ગુજરાતના એક પ્રાચીન ગામમાં જ્યાં રાત્રે પવન પણ ભયાનક અવાજ કરે ત્યાં એક એવી ઘટના બની હતી કે આજે પણ લોકો સાંભળે તો રોમાંસ ઊભો થઈ જાય। આ કહાની છે વેલા બાપા અને ભૂતિયા પાંજરાની। શાંતિ ભરેલું ગામ અને અચાનક ભય। ગામનું નામ હતું ચાંદપુર। નાનું ગામ, સાદા લોકો અને ગામના મધ્યમાં એક જૂનું વટવૃક્ષ। એ વટવૃક્ષ નીચે જ બેઠા રહેતા હતા વેલા બાપા, ગામના પૂજનીય સાધુ। વેલા બાપા ખૂબ જ દયાળુ અને શક્તિશાળી માનવામાં આવતા। લોકો એમને માતાના ભક્ત તરીકે ઓળખતા। કોઈ મુશ્કેલી આવે તો લોકો સીધા એમની પાસે દોડતા। પણ એક દિવસ ગામમાં અજીબ ઘટનાઓ શરૂ થઈ। રાત્રે લોકોના ઘરોના દરવાજા પોતે ખુલી જતા, પશુઓ અચાનક બીમારી પડી જતા અને કેટલાક લોકોને રાત્રે અજાણ્યા ચહેરા દેખાતા। ગામમાં ભય ફેલાયો। એક વૃક્ષ બોલ્યા, આ કોઈ સામાન્ય વાત નથી, આ ભૂતિયું કામ છે। ભૂતિયા પાંજરું। ગામની બહાર એક જૂનું તૂટેલું મંદિર હતું। લોકો કહેતા કે ત્યાં એક ભયાનક આત્મા બંધ છે। આ આત્માને વર્ષો પહેલાં એક તાંત્રિકે પાંજરામાં બંધ કર્યો હતો, એક લોખંડનું જાદુઈ પાંજરું। પણ હવે એવું લાગતું હતું કે એ પાંજરું નબળું પડી ગયું છે। એક રાત્રે બે યુવાનો હિંમત કરીને મંદિર પાસે ગયા। તેઓએ જોયું કે પાંજરું ધીમે ધીમે તૂટી રહ્યું હતું। અંદરથી ભયાનક અવાજ આવતો હતો, મને બહાર આવવા દો, હું બધાનો અંત લાવીશ। તેમણે દોડીને ગામમાં દોડ લગાવી। વેલા બાપાની ચેતવણી। યુવાનો સીધા વેલા બાપા પાસે ગયા। બાપા, પાંજરું તૂટી રહ્યું છે, કંઈક ભયાનક બહાર આવવાનું છે। વેલા બાપાએ આંખો બંધ કરી ધ્યાનમાં ગયા। થોડા સમય પછી આંખો ખોલી અને કહ્યું, આ એક સામાન્ય આત્મા નથી, આ ભૂતિયો છે અને જો એ બહાર આવ્યો તો ગામ માટે વિનાશ લાવશે। ગામવાસીઓ ડરી ગયા। એક માણસ બોલ્યો, બાપા હવે શું કરવું? વેલા બાપાએ કહ્યું, આજે રાત્રે કોઈ પણ બહાર નહીં નીકળે, હું જાતે જઈને એને રોકીશ। ભયાનક રાત। આ રાત્રે આકાશમાં વીજળી ચમકી રહી હતી, પવન ગરજી રહ્યો હતો। વેલા બાપા એકલા જ મંદિર તરફ ચાલ્યા। જેમ જ તેઓ મંદિર પાસે પહોંચ્યા તેમને એક અજીબ શક્તિનો અહેસાસ થયો। પાંજરું લગભગ તૂટી ગયું હતું। અંદરથી એક કાળો છાંયો બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। ભૂતિયાએ હસીને કહ્યું, વેલા બાપા, આખરે તમે આવી ગયા। વેલા બાપા શાંત હતા। હું તને પાછો બંધ કરીશ। ભૂતિયો ગુસ્સે થયો, આ વખતે નહીં, હું આ પાંજરું તોડી નાખીશ। પાંજરું તૂટી ગયું। એક ભયાનક ગર્જના સાથે પાંજરું તૂટી ગયું। ભૂતિયો સંપૂર્ણ રીતે બહાર આવ્યો, ઊંચો, કાળો, આંખોમાં આગ અને અવાજ ગાજવીજ જેવો। એને વેલા બાપા પર હુમલો કર્યો। વેલા બાપાએ મંત્રોચ્ચાર શરૂ કર્યો। હાથમાં રાખેલી માળા તેજસ્વી બની ગઈ, પણ ભૂતિયો ખૂબ શક્તિશાળી હતો। એને વેલા બાપાને જમીન પર ફેંકી દીધા। ગામમાં અચાનક પવનનો ઝોક આવ્યો। લોકોના ઘરોમાં દીવા બુઝાઈ ગયા। ગામમાં લોકો ડરી ગયા। બાપાને કંઈ થયું હશે, હવે આપણું શું થશે? એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, માતાને પ્રાર્થના કરો, એ જ બચાવી શકે। ગામવાસીઓ મળીને પ્રાર્થના શરૂ કરી। ભૂતિયાનો હુમલો। મંદિરમાં ભૂતિયો હવે સંપૂર્ણ સ્વતંત્ર હતો। એને કહ્યું, હવે હું આખા ગામનો અંત લાવીશ। એ ગામ તરફ આગળ વધ્યો, પણ વેલા બાપા હજુ હાર્યા નહોતા। એને જમીન પરથી ઊભા થઈને કહ્યું, હું જીવતો છું ત્યાં સુધી તું ગામને સ્પર્શ પણ નહીં કરી શકે। અંતિમ યુદ્ધ। ભૂતિયો અને વેલા બાપા વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું। આકાશમાં વીજળી ચમકી, જમીન ધ્રુજી ઉઠ્યું। વેલા બાપા મંત્રો બોલતા રહ્યા। દરેક મંત્ર સાથે ભૂતિયો થોડા કમજોર થતો ગયો, પણ ભૂતિયો પણ જોરથી હુમલો કરતો રહ્યો। એક ક્ષણે એવું લાગ્યું કે વેલા બાપા હારી જશે। ચમત્કાર। જ્યારે બધું ખતમ થવાનું લાગતું હતું, અચાનક એક તેજ પ્રકાશ આવ્યો। વેલા બાપાના શરીરમાંથી અજોડ શક્તિ નીકળી। એને ઊંચા અવાજમાં મંત્ર બોલ્યા અને ભૂતિયો ચીસ પાડી ઉડ્યો। ભૂતિયો ફરી એકવાર જમીન પર પડી ગયો, ફરી બંધ। વેલા બાપાએ પોતાની શક્તિથી ફરી એક નવું પાંજરું બનાવ્યું। ભૂતિયાને તેમાં બંધ કરી દીધો। આ વખતે પાંજરું વધુ મજબૂત હતું। વેલા બાપાએ કહ્યું, આ વખત તું ક્યારેય બહાર નહીં આવી શકે। શાંતિ પાછી આવી। સવારે ગામમાં શાંતિ હતી। લોકો મંદિર પાસે ગયા,
વેલા બાપા થાકેલા હતી પણ જીવતા હતા. ગામવાસીઓ ખુશ થઈ ગયા. બાપા, તમે અમને બચાવી લીધા. વેલા બાપાએ હસીને કહ્યું, આ માતાની કૃપા છે. અંતિમ સંદેશ: આ ઘટના પછી ગામમાં ક્યારેય એ પ્રકારનો ભય ન આવ્યો. લોકો આજે પણ કહે છે કે વેલા બાપાની ભક્તિ અને હિંમતને કારણે ગામ બચી ગયું. અને મંદિર પાસે હજુ પણ એ પાંજરું છે જેમાં ભૂતિઓ બંધ છે. લોકો રાત્રે ત્યાં જવાનું ટાળે છે કારણ કે કહે છે ક્યારે હજુ પણ અંદરથી અવાજ આવે છે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.